ચૈતરભાઈને આગળ જો લડવાની જરૂર પડશે તો એક લોકો કાર્યકર્તા સાથે હશે? યસ, કેમ નહીં રહે મેડમ. આજે ભાજપના જે પણ અગ્રણી છે એ ગાડીમાં અને એસીમાંથી બહાર નથી નીકળતા, અને જ્યારે ચૈતર વસાવા પબ્લિકની સાથે રહે છે. મનસુખભાઈનું કામ મનસુખભાઈનું કામ બધાને ખબર છે, એના વિશે બહુ ચર્ચા કરવાની જરૂર નથી. એટલે કે લોકોનું કહેવું છે કે મનસુખભાઈનું કામ લોકોને ખબર છે, ચર્ચા કરવાની જરૂર નથી. બીજા પણ અહીંયા સમર્થકો છે તેમની સાથે સીધી ચર્ચા કરીએ, કારણ કે ઘણા બધા સમય અહીંયા આવ્યા છે અને બધા જ લોકોનું કહેવું એવું છે કે ચૈતરભાઈ જ્યારે આ વખતે બહાર આવે ત્યારે એક હુંકાર સાથે આવશે અને બધા જ લોકો જે અત્યારે ચર્ચા કરી રહ્યા છે, ચૈતરભાઈ આટલા સમય પછી જેલની બહાર આવી રહ્યા છે, કેવું લાગે છે? બહુ આનંદના સમાચાર છે બેન, અને આજે અમારા ટાઈગર બહાર છૂટી રહ્યા છે તો એની એક લાગણી છે, અને અહીંથી લગાવીને છેક ત્યાં મૂવી ચોકડી સુધી તમને દેખાશે. પણ ચૈતરભાઈને જરૂર પડશે ત્યારે આ જ રીતે ક્રાઉડ હર વખતે ભેગો થશે? બિલકુલ, આદિવાસી પટ્ટામાં અંબાજીથી લગાવીને ઉમરગામ સુધી આ જ રીતનો તમને ક્રેઝ જોવા મળશે. ચૈતરભાઈના કામ કેવા ગમે છે? ચૈતરભાઈના કામ જબરદસ્ત છે. એમના જેવો કોઈ નેતા જ નથી ગુજરાતની અંદર. કઈ રીતે? દરેક રીતે દરેક સમાજને સાથે ઊભા હોય છે. દરેક ખૂણાની અંદર જેને જ્યાં જરૂર પડે છે ત્યાં ચૈતરભાઈ હંમેશા અવેલેબલ હોય છે. એટલે જે રીતે એના ઉપર આ કેસ થયો છે, જ્યારે અત્યારે એવું કહી દેવામાં આવ્યું છે કે દેડિયાપાડામાં નથી આવવાનું, બરાબર? પ્રશ્ન તો ઘણા બધા દેડિયાપાડાના લોકોના હશે. હા, એ પ્રશ્નો તો છે જ, પણ હવે જોઈએ હવે એવું થાય છે આગળ. બાકી ચૈતરભાઈથી લોકોને વધારે અપેક્ષા છે દરેક કામોની અંદર. એટલે ચૈતર વસાવા હરેક બાબતે ખરા ઉતરે છે.